જાફરાબાદમાં સાગર પ્રાથમિક શાળા દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમની શરૂઆત જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કરસનભાઈ ભીલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ સાગર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીને ધોરણ 1માં પ્રવેશ લેતા બાળકોને મહેમાનો દ્વારા ચોકલેટ, સ્કૂલ બેગ, ચોપડા વગેરે આપી હર્ષોલ્લાસ સાથે શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો। સાથોસાથ ધોરણ 1, 2 અને 3માં જે પહેલા નંબર પર આવેલ તેને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ અને બૌદ્ધિક સુવિધાઓની ચર્ચા તથા શૈક્ષણિક ચર્ચાઓ કરવામાં આવી। ત્યારબાદ વૃક્ષ રોપી વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આવેલ તમામ પદાધિકારીઓ દ્વારા આંગણવાડીની મુલાકાત લેવામાં આવી અને કન્યા કેળવણી અંતર્ગત નાની બાળાઓના કંકુ પગલાં પડવામાં આવ્યા। આ પ્રસંગે મુખ્ય મહેમાન જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન કરસનભાઈ ભીલ, ખારવા સમાજના પટેલ અને નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ સિયાળ, રિટાયર્ડ ઉદ્યોગ કમિશનર શંકરભાઈ બામણિયા, CRC કોર્ડિનેટર અલ્પેશભાઈ ચાવડા, ICDSના સુપરવાઇઝર દીપ્તિબેન, રિટાયર્ડ પ્રિન્સિપાલ સુશીલાબેન તેમજ વાલભાઈબેન, શશિકલાબેન તથા SMC કમિટીના સભ્યો અને સાગર પ્રાથમિક શાળાનો સ્ટાફ તથા વાલીગણ હાજર રહ્યા હતા। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી।